હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મેથ્સની અંદર સ્વાધ્યાય 1.2 જોવાના છીએ. લાસ્ટ વિડિયોની અંદર આપણે મિત્રો સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવાય તેના વિશે ભણી ગયા. તો હવે આજે આગળ જોઈએ. અહીં મિત્રો સ્વાધ્યાય 1.2 ની અંદર પહેલો ક્વેશ્ચન છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. પ્રથમ, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. મિત્રો જરા વિચાર કરો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા શું લખાવી છે યાદ કરો. વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા શું છે? વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બધી સંખ્યાનો સમાવેશ થાય તો જે વાસ્તવિક સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા હશે તો કે હા હશે. માટે આ વિધાન શું થશે? સત્ય થશે. કારણ શું આપશો? કારણ કે અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે. અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે. કોના પરથી કહી શકો તમે? તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા પરથી તમે કહી શકો. બીજો ક્વેશ્ચન જુઓ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનું હોય છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે સંખ્યા રેખા પરના તમામ બિંદુઓ જેની અંદર ધન પણ આવશે, 0 પણ આવશે, ઋણ સંખ્યાઓ પણ આવશે, અસમય સંખ્યાઓ પણ આવશે. દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યા માટે રૂટ m સ્વરૂપનું હોઈ શકે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાઓને આપણે રૂટ m સ્વરૂપે દર્શાવી શકીએ સંખ્યા રેખા પરની તમામ સંખ્યાઓને. તો સંખ્યા રેખા પરની તમામ સંખ્યાઓને આપણે રૂટ તરીકે દર્શાવી શકીએ. પણ તે પ્રાકૃતિક સંખ્યા ક્યારે હોય? જો તે ધન પૂર્ણાંક હોય તો જ તે પ્રાકૃતિક સંખ્યા હોય. જ્યારે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા પણ હોય છે. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ શું લખશો? કારણ કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા પણ હોય જે પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે માત્ર ધન સંખ્યા જ આવશે. ત્રીજો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. એટલે કે જો આપણે વાસ્તવિક સંખ્યાનું ઉદાહરણ લખીએ તો તેની અંદર શું આવે? સમય સંખ્યા પણ આવે, અસમય સંખ્યા પણ આવે. બરાબર? એ બંને ભેગા થાય તો આપણે વાસ્તવિક સંખ્યા એવું કહી શકીએ. બરાબર? અને આપણે કીધું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો એ અસત્ય થશે. કેમ? કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો સમય સંખ્યા પણ આવે. બરાબર? જ્યારે આપણને માત્ર અસમય સંખ્યા માટે પૂછ્યું છે કે ખાલી અસમય સંખ્યા જ આવે તો કે ના. કેમ? કે સમય સંખ્યા પણ આવે. એટલા માટે આ વિધાન કેવું થશે? અસત્ય થશે. કારણ શું આપશો? કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે. સમય સંખ્યાનો પણ સમાવેશ થાય. આપણે દરેક વાસ્તવિક સંખ્યાની વાત કરી હોય ત્યારે આપણે તે અસમય સંખ્યા હોય એવું કહી શકીએ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? દરેક ધન પૂર્ણાંક એટલે કે દરેક 1 2 3 4 અનંત સુધી તે તમામ અસમય હોય? કીધું છે ના. અને જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. એટલે આપણે એવો એક ધન પૂર્ણાંક આપવાનો છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા થાય એટલે તે કેવું હોય? p/q સ્વરૂપનું હોય. એટલે કે p ની વેલ્યુ તો p ની અંદર શું આવી શકે? z આવી શકે. z એટલે શું? તો તે પૂર્ણાંક સંખ્યાઓ
मतलब संख्या रेखा पर एक संख्याનું ઉદાહરણ તો તે આપણે લખી શકીએ √4 એક અસમય સંખ્યા છે પણ તેનું વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણને મળે 2 જે સમય સંખ્યા છે વધારે ઉદાહરણ લેવા હોય તો √9 લખો તેનું વર્ગમૂળ નીકળશે 3 √16 લખો વર્ગમૂળ નીકળશે 4 બરાબર તો આ બધી એવી સંખ્યાઓ છે કે જે અસમય સંખ્યા તરીકે દર્શાવીએ પણ તેનું વર્ગમૂળ કાઢીએ તો તે આપણને શું મળે સમય સંખ્યા મળે નેક્સ્ટ ક્વેશ્ચન √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય આગળના વિડિયોની અંદર આપણે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તેના વિશે ભણ્યા તેની અંદર મેં તમને કીધું છે કે √5 ને તમારે સંખ્યા રેખા પર જાતે દર્શાવવાનું છે આપણે √2 અને √3 એ બંનેને ક્રમશઃ કેવી રીતે સંખ્યા રેખા પર દર્શાવાય તે જોયું આની અંદર શોર્ટમાં આપણે એટલું લાંબુ રીતે ના કરવું હોય અને શોર્ટમાં કરવું હોય તો કેવી રીતે એને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ તે આપણે જોશું તો મિત્રો સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે શું કરવું પડે √5 માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે મિત્રો જાણીએ છીએ આપણને ત્રિકોણની જરૂર પડશે O P Q OQ આપણો કોણ થશે તો કોણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ તો OQ બરાબર શું આવશે OP નો સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર અહીંથી વર્ગ નીકળી જાય એટલે શું આવી જશે વર્ગમૂળ આવી જશે આપણે મિત્રો અહીં OP અને PQ આ બંને બાજુઓની વેલ્યુ એવી લાવવાની છે જેનો સરવાળો કરતા આપણને શું મળે √5 મળે એટલે કે આપણે બે ભાગમાં વિભાજિત કરીએ એવી અહીંયા સંખ્યા લખવાની છે તો અહીં આપણે 5 ના નજીકની વેલ્યુ લખીએ 4 + 1 લખીએ તો 5 થઈ જાય બરાબર છે 4 + 1 5 પણ અહીં આપણે સ્ક્વેર આપ્યો છે તો અહીં 2 લઈ 2 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર તો એના બરાબર શું થશે 4 + 1 એટલે આ થઈ ગયું 5 OQ બરાબર √5 તો હવે આપણને OP નું માપ કેટલું મળ્યું કેટલું લીધું આપણે 2 PQ નું માપ આપણે કેટલું લીધું 1 તો સંખ્યા રેખા પર 2 તો આપણે સંખ્યા રેખા પર એક્ઝેક્ટ માપ લઈને 2 તો દર્શાવી શકીએ અને પછી એ 2 શું દર્શાવશે 2 એ વર્ગમૂળમાં 4 ની કિંમત દર્શાવશે કારણ કે વર્ગમૂળમાં 4 એટલે તેનું વર્ગમૂળ દૂર કરીએ તો કેટલા વધે 2 એટલે તે સંખ્યા રેખા પર ક્યાં આવશે એક્ઝેક્ટ જ્યાં 2 બિંદુઓ હશે બરાબર આપણે 2 લખ્યા છે ત્યાં આવશે આપણે આકૃતિમાં જોઈએ તો આપણે અહીં એક સંખ્યા રેખા દોરીએ અહીં મિત્રો OP નું માપ જે છે બરાબર તે કેટલું છે 2 એકમ આપણે લીધું છે તો 2 એકમ લીધું છે એટલે અહીંયા આવી જશે P 2 ની જગ્યાએ શું આવશે P આવશે આપણે 2 ની જગ્યાએ E લખી દઈએ PQ નું માપ કેટલું લીધું છે 1 એકમ લીધું છે તો એ આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તો આપણે કોણ માપકનો ઉપયોગ કરીને 90 નો ખૂણો બનાવીને અહીં દોરવાનું છે આ માપ
તો અહીં OQ આપણને મળશે √5 આ 2 જે છે એ આપણને શું મળે છે √4 ની વેલ્યુ મળે છે √4 પ્લસ અહીં આપણને PQ ની વેલ્યુ 1 એકમ આપણે લીધી છે તો આ રીતે અહીં આપણે સંખ્યા રેખા પર √5 મેળવી શકીએ હવે પરિકરની અંદર O અને Q વચ્ચેનું ત્રિજ્યા માપ લઈ અને પછી સંખ્યા રેખા પર ચાપ મારશું એટલે અહીં આવશે આ જે આવશે તેને શું કહેવાશે √5 કહેવાશે બરાબર છે મિત્રો આ મિત્રો આપણે કોઈ મોટી સંખ્યા આપણને આપી હોય તો તેને સરળતાથી શોર્ટની અંદર આપણે આ રીતે દર્શાવી શકીએ અને આ રીતે ના દર્શાવતા કુંતલની રીતે આપણે જોવું હોય તો કન્ટિન્યુ તમે પહેલા √2 દર્શાવો પછી એક સ્ટેપ લઈને √3 દર્શાવો √4 દર્શાવો √5 એ રીતે તમે દોરતા જાઓ તો પણ બતાવી શકો અંતમાં મિત્રો આપણે ક્યાં દર્શાવવાનું છે કોઈ પણ સંખ્યાની વેલ્યુ આપણે દર્શાવવાની છે સંખ્યા રેખા પર બરાબર તમે આ રીતે કરો તો પણ થઈ શકે અને પેલી આગળની રીતે કરો તો પણ થઈ શકે બરાબર છે મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ જોશું થેન્ક યુ